અમદાવાદીઓ હવે પોતાના સ્વજનની યાદગીરી માટે શહેરના ગાર્ડનમાં એટલે કે મેમોરિયલ પાર્કમાં વૃક્ષ હવેથી વાવી શકશે અને તકતી મુકાવી શકશે। અમદાવાદ મહાનગરપાલિકા તે વૃક્ષનું જતન કરશે, ત્યારે એએમસી દ્વારા શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મેમોરિયલ પાર્ક એટલે કે નિકોલ અને ચાંદખેડા વિસ્તારમાં નક્કી કરેલ પ્લોટમાં આકર્ષણ લેન્ડસ્કેપિંગ સાથે પાર્ક ડેવલપ કરાશે। મેમોરિયલ પાર્કમાં જો કોઈ વ્યક્તિ વૃક્ષ પાસે તકતી લગાવવા ઈચ્છે છે તો તેને 310 રૂપિયા ભરીને કોર્પોરેશનમાં અરજી કરવાની રહેશે। કોર્પોરેશનમાં અરજી કરવાથી જે તે પરિવારના સ્વજનની નામની તકતી વૃક્ષ આગળ લગાડવામાં આવશે। મેમોરિયલ પાર્કમાં લગાવવામાં આવેલી તકતીની મુલાકાત શહેરીજન સમયાંતરે કરી શકશે। કોર્પોરેશન દ્વારા લગાવેલ વૃક્ષની જાળવણી કરવામાં આવશે અને વૃક્ષ બળી જાય અથવા મૃત્યુ પામે તો કોર્પોરેશન દ્વારા તે પ્રકારની હાઇટનું વૃક્ષ પણ લગાવવામાં આવશે। આ વખતે એક નવી પોલિસીના ભાગરૂપે જે લોકો પોતાની જન્મતિથિ, બર્થડે તદુપરાંત પુણ્યતિથિ ઉજવવા માંગતા હોય તો એના મેમોરિયલ સ્વરૂપે, એની યાદગીરી સ્વરૂપે કોર્પોરેશન દ્વારા નદીની એ પૂર્વ બાજુ અને નદીની પશ્ચિમ બાજુ 2 પ્લોટ ગાર્ડન વિભાગે આઈડેન્ટિફાઈ કર્યા છે। પરિણામે જે વ્યક્તિ પોતાની તિથિ નિમિત્તે કોઈ પણ પ્રકારનું જે વૃક્ષ વાવવા માંગતા હશે તો વૃક્ષની જાળવણી કોર્પોરેશન આખા વર્ષ દરમિયાન કરશે। તદુપરાંત ત્યાં આગળ તેના નામની તકતી પણ લગાવવામાં આવશે। આ તકતી એ કાયમ માટે પણ રહેશે અને આ રીતે એક મેમોરિયલ પોતાની યાદગીરીના ભાગરૂપે આ વખતે 2 ગાર્ડન ડેવલપ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે।